જેમ તમે પોતે આપણી પોતાની ઇન્ડસ્ટ્રીમાં તમે અત્યારે ઓપન એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યા છો બાંબુ ફાર્મર સાથે, તો એમાં કેટલું મટીરિયલ ફાર્મર આપે તો એ તમે પર ડે સુધી લઈ શકો, અથવા તો વાર્ષિક જે છે શું આનો અંદાજિત કઈ અત્યારે છે ને અમે પર ડે અમારો યુઝ મહિનાની એવરેજ ગણીને તો 150 ટન ની આજુબાજુ આવે, એટલે મંથલી અમારે 4,500 થી 5,000 ટન તો મંથલી લાકડું અમારે જ જોઈએ. અચ્છા, 4,500 થી 5,000 ટન પર ડે, સોરી પર મંથ તમારે જે છે લાકડું જોઈએ છે. ઓકે, 150 ટન પર ડે તમારે જે છે લાકડું જોતું હોય છે. એટલે ગુજરાતની વાત નથી કરતો, ખાલી સૌરાષ્ટ્ર કચ્છમાં 30 પ્લાન્ટની આજુબાજુ છે. અચ્છા, જેમ તમારે 150 ટન જોઈએ એમ 30 બીજા પ્લાન્ટ છે જેને બીજી એવરેજ ઓછી હોય, અમારો 100 ટન હોય, કોઈને 50 ટન હોય, અલગ અલગ એવરેજ કેપેસિટી પ્રમાણેના જે છે પ્લાન્ટ હોઈ શકે છે. એટલે અત્યારે વુડની સપ્લાય પ્રમાણમાં ઓછી છે, એટલે લાકડું તો અત્યારે કદાચ 5,000 વીઘામાં હોવાઈ જાય ને, બરાબર, ત્યાં સુધી કઈ તકલીફ નથી. ખાલી મોરબી રિજિયન માટે કહું, મોરબી રિજિયનમાં જ એટલું જે છે ખપત થઈ, એનાથી વધારે થઈ જાય, પણ 5,000 વીઘામાં હું તમને ખાલી ઓલમોસ્ટ અંદાજે આપો દઉં છું, તેનાથી વધારે હોવાઈ જાય તો મોરબી ને તોય ઓછું પડે. સમજાય ગયું, બરાબર. તો કે એવી રીતે તો મરીન પ્લાય, ગિન પ્લાય, પછી પેપર ઇન્ડસ્ટ્રી, જેકે પેપર ની ઘણા બધા સોર્સિંગ છે કે જેની અંદરમાં પણ આ બાંબુ જે છે એ યુઝીસમાં જઈ શકે એમ છે. બરાબર છે. અને બેઝિકલી જોવા જઈએ તો આ એક તમારું પહેલી પહેલ એવી છે કે જે ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચર એને જોડતી જે છે એ દિશાની અંદરમાં જઈ રહ્યું છે. અત્યાર સુધી જે છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને હિસાબે જોવા જઈએ તો કોઈ એવી પહેલ નથી કરેલી કે કઈ વાંધો નહીં, તમે બાંબુને વાવો, અમે ઓપન એગ્રીમેન્ટ કરીએ. કેમ કે માણસો એગ્રીમેન્ટ કરતા હોય છે કે આજનો ભાવ ગણી લ્યો અને આજના ભાવ પ્રમાણે અમે તમને એ ભાવ જ્યારે પણ તમે કટિંગ કરીને આપશો ત્યારે અમે આજના ભાવ પ્રમાણે લેશું. પણ આ પહેલી પહેલ તમારી એવી છે કે આજ કોઈ બાંબુ આવે ને 4 વર્ષે જો એમાંથી કટિંગનો ઉતારો આવે તો એ સમયે એવરેજ જે ભાવ ચાલતો હશે એ ભાવ પ્રમાણે તમે જે છે લેવા માટે થઈને આગળ ચાલી રહ્યા છો. તેમ છતાં તમે પાછી એમ વાત કરેલી કે એમાં ખેડૂત બંધાયેલો નથી. ખેડૂતને કદાચ ઓર સારો ભાવ ક્યાંય મળતો હોય તો ખેડૂત બીજી જગ્યાએ પણ મટીરિયલને વેચી શકે, અથવા તો ખૂબ દૂર હોય અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થોડું વધારે લાગતું હોય તો પણ તે બહારના ભાગની અંદરમાં મટીરિયલને વેચી શકે. પણ એકવાર જાણકારી કરે આપણને, જેથી આપણને આપણા સિલેબસની ખબર પડે કે કેટલી ક્વોન્ટિટી આપણી બીજી જગ્યાએથી આપણે લેવી પડશે. એટલે આજના તારીખમાં જોવા જઈએ તો આવો સિનેરિયો જે છે એ ખાલી ફાર્મર પુત્ર બિઝનેસની અંદરમાં બેસે તો જ આ વસ્તુ થઈ શકે, કારણ કે તે જાણી શકે છે કે ફાર્મરને પણ વેચવા માટેનો જે એક પહેલ છે એના મનની અંદરમાં જે એક વેમ હોય છે કે ઉગાડી તો લેશું પણ વેચશું ક્યાં, તો એ વેચવાનો પ્રશ્ન જે છે એ નીકળી જાય, એક ડર જે છે એ નીકળી જાય. એના માટેનો એક આ સૌથી સારામાં સારો મુદ્દો જે છે આપણે એગ્રીમેન્ટ સાથેનો, ઓપન એગ્રીમેન્ટ સાથેનો કરેલો.